અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે લગેજ ચેકિંગની એક નવી જ પદ્ધતિ શરૂ કરવામાં આવી. ઇન્ટરનેશનલ કક્ષાની આવી ચેકિંગ સિસ્ટમ ભારતના અન્ય કોઈ એરપોર્ટ પર નથી. હવે તમામ મુસાફરોએ પોતાની પાસે રહેલી મોટી બેગથી માંડીને હેન્ડબેગ પણ નવી ચેકિંગ સિસ્ટમમાંથી પસાર કરવી પડે છે. બેગેજનું સ્ક્રીનિંગ તમામ જગ્યાએથી થઈ રહ્યું છે અને એના માટે એક માસ્ટર કંટ્રોલ રૂમ અલગ જગ્યાએ કાર્યરત કરાયો છે, જેના થકી લગેજથી માંડીને કસ્ટમ્સ ક્લિયરન્સ સુધીની 50થી વધુ સીસીટીવી કેમેરા મારફતે પેસેન્જર પર નજર રાખવામાં આવે છે અને બેગેજનું ઝીણવટભર્યું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જૂની બેગેજ સ્ક્રીનિંગ પદ્ધતિમાં અધિકારી બેગની સાથે તેના પરનો ટેગ અને બેગના માલિકને પણ જોઈ શકતા હતા. આના કારણે જો કોઈ કર્મચારી સાથે દાણચોરનું સેટિંગ હોય તો ઇશારાથી સંકેત આપીને અથવા તો બેગના કલરની જાણકારી આપીને ગોઠવણ થવાની શક્યતા રહેતી. આ સંભાવનાને દૂર કરવા કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓએ નવા સ્ક્રીનિંગ મશીન વસાવ્યા છે. નવા મશીનોને કારણે સ્ક્રીનિંગ કરનાર અધિકારીને બેગનો રંગ કે ટેગ દેખાતો નથી, તેને માત્ર બેગની એક્સરે ઇમેજ જ દેખાય છે. એટલે કે બેગમાં સોનું, ગાંજો કે ડ્રગ્સ છે કે નહીં એની ઇમેજ મળે છે. બેગ કોની છે એ અંગે કંઈ જ ખબર રહેતી નથી.